રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું મેહર. મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે લગભગ પ્રત્યેક વ્યક્તિ પાસે પોતાનો મોબાઈલ છે. સાદો ફોન હોય કે પછી સ્માર્ટફોન હોય, એપલ હોય કે પછી આઈફોન હોય, પણ હા, ચોક્કસથી કહી શકાય કે મોબાઈલની માંગ સતત વધી રહી છે. આજે નાના બાળકને પણ જોવા જઈએ તો સ્વાભાવિક રીતે આપણે જોઈએ છીએ કે તેના હાથમાં મોબાઈલ હોય છે, મોબાઈલમાં કંઈક રમતો હોય છે, મોબાઈલમાં ક્યાંક ગેમ જુએ કે પછી કાર્ટૂન જુએ છે, પણ જે મોબાઈલ છે સતત તેનું ચલણ વધી રહ્યું છે. સૌથી વિશેષ બાબત એ છે કે આજથી 10 વર્ષ પહેલાની જો સ્થિતિની વાત કરીએ ત્યારે મોટાભાગના જે ફોન છે તે આપણે ઇમ્પોર્ટ કરવા પડતા હતા. તે સમયની જ્યારે વાત કરીએ લગભગ 78% ફોન એવા હતા કે જે આપણે વિદેશથી તેની આયાત કરતા હતા. પરંતુ જે ભારત સરકારે જે મેડ ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ અમલમાં મૂક્યો, જે પ્રમાણે મેક ઇન ઇન્ડિયાને પ્રાધાન્ય આપવામાં આવ્યું, જે રીતે ભારતને સ્વાવલંબી બનાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા, તેને કારણે આજે કહી શકાય કે એક મોટી ઇન્ડસ્ટ્રી તરીકે મોબાઈલ ઉદ્યોગ એ વિકસી રહ્યો છે. લાખો લોકોને રોજગાર પ્રદાન તેના થકી થઈ રહ્યા છે. તો સાથે સાથે મોબાઈલ ટેકનોલોજીમાં જે અદ્યતન જે ટેકનોલોજીની સુવિધા મળે છે તેને કારણે આજે ભારત વિશ્વના જે દેશો છે તેની હરોળમાં અથવા તો એ દેશોથી આગળ નીકળી ગયો છે તે કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. કેટલાક આંકડા પણ આપણી સામે છે, તેની સામે પણ આપણે વાત કરીશું, કારણ કે આ જે સ્થિતિ છે એક પ્રકારે કહેવાય કે મોટો બદલાવ છે તે ભારતમાં આવ્યો છે, જે રોજગારીની દ્રષ્ટિએ અને સાથે સાથે આજે ભારત છે વિશ્વમાં કોઈ પણ રીતે કમ નથી એ પુરવાર કરવા માટે પણ આ આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, જ્યારે આ વિષયની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે જણાવવું કે અત્યારે સ્થિતિ એવી છે કે જે મોટાભાગના ફોન છે આજે ભારતમાં 99.90% જેટલા જે ફોન છે તે ભારતમાં બની રહ્યા છે. તેના પરથી આપણે ખ્યાલ આવે કે કમ્પ્લીટ જે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ છે એ અત્યારે અમલી છે. એક સમય હતો કે જ્યારે મોટાભાગના ફોન છે તે ચીનથી આયાત થતા હતા, પરંતુ હવે જો વાત કરવામાં આવે તો સ્થિતિ ચોક્કસથી બદલાઈ ગઈ છે. 2014ની સ્થિતિ અને 2024ની સ્થિતિમાં આસમાન જમીનનો ફરક નજરે પડે છે. એક સમય હતો કે જ્યારે આપણે જોઈ શકાય કે માત્ર જે વૈભવી લોકો છે તે લોકો જ ફોન રાખી શકતા હતા અથવા તો બધાની ગજાની બહાર હતું. પણ આજે જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે કોઈ નાનો ફેરિયો કે પછી શાકભાજીની જે દુકાન ચલાવતા હોય, જે લારી ચલાવતા હોય, તેમની પાસે પણ ફોન છે તે આપણે જાણીએ છીએ, તે સમજીએ છીએ. સરકારની જે નીતિ છે, ખાસ કરીને આજે ઇલેક્ટ્રોનિકમાં જે પ્રોડક્શન સંબંધિત જે લિંક ટેકનોલોજી લાવ્યા, તેને કારણે પણ જે ઉદ્યોગો છે તેને વેગ મળ્યો છે તેવું ચોક્કસથી કહી શકાય. મિત્રો, આજે સ્થિતિ એવી છે કે દર 7 આઈફોનમાંથી એક આઈફોન છે તે ભારતમાં બનેલો છે. તો આ ભારતની ચોક્કસથી આપણે એક મોટી સિદ્ધિ ગણી શકાય. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો મોબાઈલમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે લાખો લોકોને રોજગારી પૂરી પડી છે. તો મેન્યુફેક્ચરિંગની સાથે સાથે માર્કેટિંગ, સર્વિસ સેન્ટર, રિપેરિંગ સેન્ટર, તેને કારણે પણ એક મોટું બજાર, ભારતનું બજાર છે તે વિશ્વમાં ઉભરી આવ્યું છે. અને તેને કારણે આજે યુરોપ અને અમેરિકાને પણ ભારતમાં રસ પડ્યો છે કે જે એક સમય કહેતા હતા કે ભારતમાં કોઈ જ ડેવલપમેન્ટ નથી. ભારતમાં હાલની સ્થિતિએ વાત કરીએ તો લગભગ 85 કરોડ લોકો પાસે સ્માર્ટફોન છે. આ આંકડો જ આપણને ચોંકાવી દેવો છે, કારણ કે એવા ઘણા બધા દેશો છે કે જેની વસ્તી માંડ કરોડ, 2 કરોડ, 5 કરોડ છે, પરંતુ ભારતના જે સ્માર્ટફોન યુઝર્સ છે તેની સંખ્યા અત્યારે આજની સ્થિતિમાં 2024ની સ્થિતિમાં 85 કરોડે પહોંચી ગઈ છે. અને આગામી કેટલાક જ વર્ષોમાં આ સ્થિતિ એ હશે કે સ્માર્ટફોન ઉપયોગ કરનારી સંખ્યા એ 100 કરોડ સુધી પહોંચી જશે. એટલે ચોક્કસથી કહી શકાય કે ઉભરતા બજાર તરીકે આજે ભારત છે તે વિશ્વભરમાં ઉભરી રહ્યું છે. છેલ્લા 10 વર્ષની સ્થિતિની વાત કરીએ તો મોબાઈલનું જે ફોનનું ઉત્પાદન છે જે ભારતમાં થતું હતું વર્ષ 2014માં અને 2024માં તો 22 ગણો વધારો છે તે ભારતમાં થયો છે. એટલે ચોક્કસથી આ એક મોટી સિદ્ધિ ગણી શકાય. 12 લાખથી વધુ ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ લોકોને રોજગારી પ્રદાન માત્ર મોબાઈલ ઉદ્યોગ કરે છે. મિત્રો, આપણે એક મોટી સિદ્ધિ કહી શકાય. વર્ષ 2024-25ના સ્માર્ટફોનની માર્કેટની વાત કરવામાં આવે તો 14-15 અને વર્ષ 2023-24 એની સરખામણી કરીએ. વર્ષ 2014-15માં સ્માર્ટફોનનું ઉત્પાદન ભારતમાં હતું, તેની કુલ કિંમત 19,000 કરોડ હતી. આજે સ્થિતિ એ છે કે 2024માં સ્માર્ટફોનનું માર્કેટ 3.5 લાખ કરોડ રૂપિયાનું થઈ ગયું છે. એટલે ખૂબ જ મોટી ઇન્ડસ્ટ્રી આપણે કહી શકાય
આજે આપણે ઘેર વ્યક્તિ જે મોબાઈલ જોઈએ છે એનું કારણ આ છે. અને તેની સૌથી મોટી બાબત એ છે કે તમામ ફોન આજના જે ફોન છે તે મેક ઇન ઇન્ડિયા છે, ભારતમાં તે બનેલા છે. વર્ષ 2014 માં સ્થિતિ એ હતી કે જે ફોન આપણે આયાત કરતા હતા ત્યારે લોકો જ્યારે ફોરેન જતા ત્યારે આપણે કહેતા કે ત્યાંથી સ્માર્ટફોન લેતા આવજો, પણ આજે સ્થિતિ એવી છે કે ફોરેન વાળા કહે છે કે મેક ઇન ઇન્ડિયા નો સ્માર્ટફોન હોય તો અમારે ખરીદવો છે. એટલે સ્થિતિ આખી બદલાઈ ગઈ છે. સ્માર્ટફોનની સાથે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઉપર જ્યારે સરકારે ભાર આપ્યો છે ત્યારે કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ યોજના છે તેનાથી ઉત્પાદકોમાં એક જોમ અને જુસ્સો વધ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે જે તે રાજ્ય છે તે પણ ઈચ્છે કે અમારા ત્યાં મોબાઈલ કંપનીનું મેન્યુફેક્ચરિંગ હબ બને, સેન્ટર બને. ત્યારે જુદી રાજ્ય સરકારો દ્વારા પણ જે મોબાઈલ ઉત્પાદક કંપનીઓ છે તેમને જમીનમાં અથવા તો પછી ટેક્સમાં જે પ્રમાણે તેમને રાહત આપવામાં આવી છે તેને કારણે પણ મોબાઈલ ઉદ્યોગ છે તે આજે ભારતમાં ખુલ્યો પાલ્યો છે. કેટલાક એવા પેરામીટર્સ પણ છે કે જેને કારણે કહીએ કે મોબાઈલ ઉદ્યોગને વેગ મળ્યો અથવા તો મોબાઈલને કારણે અન્ય કેટલીક ઇન્ડસ્ટ્રીઝને પણ વેગ મળ્યો છે. તો તેમાંનું એક છે તે છે એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તેમાં સતત ભારતમાં વધારો થઈ રહ્યો છે. તેમાં એવી પણ કંપનીઓ છે કે જે મોબાઈલ ઉદ્યોગમાં રોકાણ કરે છે અને આમ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ પણ આવ્યું અને લોકોને રોજગારી પ્રદાન થઈ છે. સૌથી વિશેષ બાબત એ છે કે ટેકનોલોજી પણ લોકોને હવે સરળતાથી આંગળીના ભેટે મળતી થઈ ગઈ છે. મેક ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ હતો તે સાકાર થઈ રહ્યો છે. ખાસ કરીને મોબાઈલ ટેકનોલોજીની વાત કરવામાં આવે તો આજે વિશ્વ છે તે એ મુદ્દે ઝાંખું પડી ગયું છે તેમ કહી શકાય. આજે ઠેર પ્રત્યેક વ્યક્તિ છે તે યુપીઆઈ થી જોડાયેલી છે. એટલે ક્યાંય પણ જવાનું હોય તો કદાચ એના ખિસ્સામાં 1 રૂપિયો નહીં હોય તો ચાલશે, પરંતુ જ્યાં પણ એને પેમેન્ટ કરવાનું છે તો તે યુપીઆઈ થી પેમેન્ટ કરી શકે છે. એટલે ખાલી ખિસ્સે પણ મોબાઈલમાં જે એકાઉન્ટમાં તમારી પાસે પડ્યા છે તેના થકી પણ તમે મોબાઈલથી કનેક્ટ રહી શકો છો અને ક્યાંય પેમેન્ટ ના ચૂકવાય તો ના બને. આજે સ્થિતિ એવી છે કે મહિલાઓ ક્યાંક શાક લેવા જાય તો પણ યુપીઆઈ થી પેમેન્ટ કરતી હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળે છે. મિત્રો, આપણી ટેકનોલોજીનો કમાલ છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો વોકલ ફોર લોકલ આપણે જોઈએ છે, કારણ કે આજે દેશની ખાદીના ઉત્પાદનની વાત કરીએ કે પછી જે આપણા ટ્રેડિશનલ ટોયસ હતા, જે રમકડા હતા કે જેનું એક સમય માર્કેટ ક્યાંક સ્ટેગ્નન્ટ થઈ ગયું હતું, પરંતુ હવે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આ સરકારે ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેના પર ભાર મૂક્યો છે ત્યારથી આપણે જોઈ શકાય છે કે જે લોકલ બનાવટની આપણી જે વસ્તુ છે એની માંગ છે તે વિશ્વ સ્તરે વધી છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો આજે ટેકનોલોજીનો જમાનો છે. ક્યાંય પણ આપણે જવું હોય તો આપણે જાણીએ છીએ કે હવે જીપીએસ નો આપણે ઉપયોગ કરીએ છીએ. તરત આપણે ગૂગલ મેપ ખોલીએ છીએ, ક્યાંથી ક્યાં જવું છે હવે કદાચ કોઈને આપણે પૂછવું નથી પડતું અને સીધા તે ડેસ્ટિનેશન ઉપર આપણે પહોંચી જઈએ છીએ. તો આમ કહી શકાય કે આ તમામ ફેક્ટર છે કે જેને કારણે મોબાઈલ ટેકનોલોજીનો જે ઉદ્યોગ છે તે ફૂલ્યો ફાલ્યો છે. મિત્રો, છેલ્લે કેટલાક આંકડા આપણે આપવા માંગુ છું કે તમને થતું હશે કે મારે કઈ કંપનીનો મોબાઈલ અથવા ભારતમાં કઈ કંપનીના મોબાઈલ સૌથી વધારે વેચાય છે. તો કેટલાક ટોપ જે બ્રાન્ડ છે તેના હું આપને નામ આપીશ, તેના માર્કેટ શેર કહીશ. Xiaomi છે તે 20.67% પ્રથમ ક્રમે છે. Vivo છે 18.22% માર્કેટ શેર. Samsung ની વાત કરીએ તો 13.69% તેનું વેચાણ છે. Oppo છે તે 11.71% છે. Apple છે, Apple ના ફોન 4.10% માર્કેટ શેર ધરાવે છે. તો Realme છે તે 13% ધરાવે છે. Motorola ના 2%, Nokia ના આજે પણ 2% છે. Google 1% અને OnePlus ફોન છે તે 4% થી વધારે લોકો ખરીદી રહ્યા. મિત્રો, આ આંકડા સામે આવ્યા છે અને એક બાબત સ્પષ્ટ છે કે આવનારો જમાનો, હાલનો જમાનો અને આવનારો સમય છે તે ટેકનોલોજીનો છે, મોબાઈલ ક્રાંતિનો છે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોય, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા.